તો આ તરફ આણંદના ઉમરેઠમાં એપીએમસીની ચૂંટણી યોજાઈ હોવાની વિગતો અત્યારે જાણવામાં આવી રહી છે। ત્યારે આણંદથી આ સમાચાર છે, જેમાં ઉમરેઠમાં એપીએમસીની ચૂંટણી યોજવામાં આવી છે અને આ ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ આપી અને ઉમેદવારો ઊભા રાખ્યા હતા। તે પ્રકારની વિગતો અત્યારે ક્યાંક જાણવા મળી રહી છે, જેમાં 2 ઉમેદવાર સિવાય કોઈ ઉમેદવારી ત્યાં નોંધાવવામાં નહોતી આવી। તે પ્રકારની પણ જાણકારી અત્યારે મળી રહી છે। ત્યારે ઉમેદવારી ન નોંધાતાની સાથે જ જે વિજેતા છે તે બિનહરીફ અહીંયા જાહેરાત તેમની કરવામાં આવી છે, જે અંતર્ગત ચેરમેન પદે પ્રકાશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે અને આ સાથે જ જે આ સમાચાર મળી રહ્યા છે તે અંતર્ગત વાઇસ ચેરમેન તરીકે ભૂપતભાઈ પરમાર બિનહરીફ ચૂંટાયા છે। એટલે કે બંને જે ચેરમેન અને વાઇસ ચેરમેન છે તે અત્યારે બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે। ભાજપે મેન્ડેટ આપી અને ઉમેદવારોને ઊભા રાખ્યા હતા, જેને કારણે કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ભર્યો જ નહોતો।